નમસ્તે મિત્રો, આજે આપણે લઈને આવ્યા છીએ સોયાવડીનું શાક. એની માટેના જે જરૂરી સામગ્રીઓ છે તમે જોઈ શકો છો. સોયાવડીનું પેકેટ, આદુ, લસણ, મરચાં. એની માટે સૌથી પહેલાં આપણે ગરમ પાણી મૂકી દઈશું. પછી એમાં સોયાવડી નાખી દઈશું, જે પેકેટ રેડીમેડ આવે છે, એકદમ ઉકળતા પાણીમાં. અને આપણે બધા મસાલા લઈ લઈએ છીએ. લસણ છે, મરચાં છે, આદું છે, એને આપણે ખાંડણીમાં લઈ અને એની એકદમ પેસ્ટ કરી નાખવાની છે, ઝીણી ઝીણી. અને જ્યારે સોયાવડી ગરમ પાણીમાં થોડી વાર 2-3 મિનિટ સુધી રહે ત્યાં સુધી આપણે આ પેસ્ટ બનાવી લેવાની છે, કે જેથી સોયાવડી એકદમ નરમ થઈ જાય, સોફ્ટ થઈ જાય. અને આપણે આ આદુ, મરચાં, લસણની પેસ્ટ બનાવી નાખવાની છે. ત્યારબાદ આપણે એક કઢાઈમાં તેલ લેવાનું છે. જે આપણા ઘરમાં જો વધુ ઓઈલી ખાતા હોય તો આપણે 4 ટેબલ સ્પૂન જેટલું લેવાનું છે, બાકી 2 થી 3 ટેબલ સ્પૂન થઈ જશે. પછી તમાલપત્ર આપણે એમાં એડ કરીશું, જેથી સરસ મજાની આપણે વઘારમાં સુગંધ આવે, સ્મેલ આવે. પછી આપણે જીરું નાખીશું એમાં, અને જીરું થોડું પકડી જાય એટલે પછી રાઈ પણ નાખીશું. હવે આપણે જે આદુ, લસણ, મરચાંની પેસ્ટ બનાવી હતી એ પણ આમાં એડ આપણે કરી દઈશું. રાઈ, જીરું સતળાઈ ગયા છે એટલા માટે. પછી આ પેસ્ટને આપણે સતત ચલાવતા રહેવાની છે, જેથી કરીને એ બ્રાઉન ન થાય. પછી આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે, અને ડુંગળીને પણ આપણે ધીમે ધીમે એ સાંતળતું જવાનું છે. ડુંગળી એકદમ સરસ મજાની ગોલ્ડન કલર જેવી થઈ જાય ત્યાં સુધી સાતળવાની છે. વચ્ચે આપણે એમાં થોડુંક નમક એડ કરીશું, અડધો ટીસ્પૂન જેટલું, જેથી તે ડુંગળી છે સરસ મજાની ક્રિસ્પી બની જશે. અને ડુંગળી એડ કર્યા પછી આપણે હિંગ પણ એડ કરીશું, જેથી હિંગનો ટેસ્ટ સરસ આવે ડુંગળી પછી. હવે આપણે ધીમે ધીમે એ ગેસ ઉપર ચલાવતા જવાનું છે. જેમ જેમ કલર ચેન્જ થતો જશે એમ આપણે આગળ પ્રોસેસ શરૂ થશે. પછી આપણે એમાં ધાણા જીરું પણ એડ કરી દેવાનું છે. સૌથી પહેલાં આપણે નહીં ઉમેરીએ, કેમ કે તે પછી દાજવાની પેલી રહેશે. લાલ કાશ્મીરી મરચું એડ કરી દઈએ. જે આપણા ઘરમાં ખાતા હોય તે મરચું આપણે ઉમેરી શકીએ, મીડિયમ ખાતા હોય તો એ આપણે ઉમેરવા જોઈએ. પછી આપણે આમાં તૈયાર મસાલો આવે છે સોયાવડીના પેકેટ સાથે, એ આપણે એડ કરી દઈશું. એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે સોયાવડીની અંદર. એમ ધીમે ધીમે મસાલા આપણે ચોટે નહીં એવી રીતે ધીમી ફ્લેમ રાખી અને પેલું ચલાવતું જવાનું છે, જેથી દાજે નહીં. સરસ મજાનો લાલ ચટકીદાર કલર આવે છે. હજી આપણે વળી તો ઉમેરવાની બાકી છે મિત્રો. હજી આપણે એમાં ટામેટાં એડ કરવાના છે, ઝીણા સમારેલા. તમે પ્યુરી પણ કરી શકો મિક્સરમાં, પણ જો આવી રીતે ટામેટાં આવે તો અમને લોકોને સરસ ભાવે છે આવી રીતે, એટલે અમે આવી રીતે ઝીણા સમારેલા ઉમેરીએ છીએ. આપણે મિક્સરમાં પ્યુરી પણ ઉમેરી શકીએ છીએ. આ ટામેટાનો આમ કલર અને સ્વાદ પણ મસ્ત લાગે છે ખાવામાં. પછી આપણે ચલાવતા ચલાવતા ટામેટાં હવે સાતળી લેવાના છે. ધીમે ધીમે ટામેટાં સતળાઈ જાય ત્યાં સુધી આપણે ચલાવતા રહેવાનું છે. હવે આવી વડીની પ્રોસેસ, આ શાકની મેઇન પ્રોસેસ આ જ છે. વડીને આપણે ધીમે ધીમે નીચવી એકદમ એમાંથી પાણી કાઢી નાખવાનું છે. જોજો તમારા હાથ પણ ન દાજી જાય, એનું પણ ખાસ તકેદારી રાખીને એકદમ વડીને આવી રીતે એકદમ નીચોવીને પાણી કાઢી નાખવાનું છે. પછી એને આપણે જો આખી રાખવી હોય તો પણ રાખી શકીએ, અને સુધારવી હોય તો પણ એ ચપ્પુ વડે સુધારી શકીએ. જો સુધારી લઈએ તો એ સરસ મજાનો મસાલો છે એ વડી સાથે મિક્સ થઈ જાય, એટલા માટે અમે ઝીણી સુધારી છે. હવે આ વડીને આમાં એડ કરવાનો સમય થઈ ગયો છે. ગ્રેવી સાથે એકદમ સરસ મજાની લાલ ગ્રેવી લાગે છે. એની સાથે હવે આપણે વડી ઉમેરી દઈએ અને ધીમે ધીમે મસાલા સાથે એને મિક્સ કરી દઈએ. દેખાતા જ એકદમ મોઢામાં પાણી આવી જાય, માઉથ વોટરિંગ રેસીપી લાગે છે. અમારા લોકોને તો બહુ ફેવરેટ છે આ. અઠવાડિયામાં 2 દિવસ અમે વડીનું શાક કરીએ છીએ, કેમ કે આ પ્રોટીનથી ભરપૂર છે. અને આપ જોઈ શકો છો કેટલું સરસ દેખાવે લાગે છે. બાળકોને પણ વડી એટલે ઓહો યમી એમ થઈ જાય. હવે આપણે તેમાં થોડુંક પાણી ઉમેરી દઈએ,
જેથી એ વડી છે એની સાથે મસાલો એ સરસ મજાનો મિક્સ થઈ જાય અને થોડી વખત 2 થી 3 મિનિટ સુધી એને ઢાંકીને પકાવી લઈએ, જેથી એ પાણી છે એની સાથે મસાલો અને વડીને બધું મિક્સ સરસ થઈ જાય. જો આપ જોઈ શકો છો એકદમ સરસ ઉકળે છે. આપણે જોઈએ એ પ્રમાણે રસો કરી શકીએ. અમે એકદમ થોડોક મીડિયમ એવો કર્યો છે, જેથી કરીને આપણે ચોળીને ખાવાની આદત હોય આપણે કાઠિયાવાડી લોકોને તો ખાઈ શકીએ. જોઈ શકો છો તમે મિત્રો, વડી છે એને રોટલા, દહીં અને છાશ સાથે એકદમ દેશી ભાણું આપણે ખાઈ શકીએ છીએ. તો થેન્ક યુ સો મચ.